Good morning, students. Today we are going to learn about text. આજે આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ભણવા જઈ રહ્યા છીએ. તો આ પાઠનું શીર્ષક જોતાં જ તમને એવો પ્રશ્ન થશે કે શું પ્રેમને સ્થાપિત કરી શકાય? કેન એટલે શકવું, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત ને લવ એટલે પ્રેમ. શું પ્રેમને સ્થાપિત કરી શકાય? તો હા, પ્રેમને આપણા હૃદયમાં કેવી રીતે સ્થાપિત કરવાનો છે, આપણા હૃદયમાં બીજા વ્યક્તિ માટે કેવી રીતે પ્રેમ લાવવાનો છે તેનું સુંદર ઉદાહરણ આ પાઠમાં આપવામાં આવેલું છે. આ પાઠમાં પ્રેમ માટે જે જરૂરી બાબતો છે અને પ્રેમ માટે જે અડચણરૂપ બાબતો છે તેને સુંદર રીતે એક કોમ્પ્યુટરની ભાષામાં રજૂ કરવામાં આવી છે. એટલે આ જે પાઠ છે તેમાં આપણા દિલમાં આપણા હૃદયમાં કયા પ્રોગ્રામિંગ વસ્તુ કોમ્પ્યુટરની લેંગ્વેજમાં હોય છે તો આપણે બીજા કોઈ વ્યક્તિને પ્રેમ નથી કરી શકતા, અને એ દૂર કરવા માટે શું કરવાનું છે તે સરસ રીતે આલેખન કરવામાં આપેલું છે. તો ચાલો જોઈએ, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું પ્રેમને પ્રસ્થાપિત કરી શકાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. હવે મિત્રો, તમારા અહીંયા બે કેરેક્ટર આપેલા છે. CSR જેને કહેવાશે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ. જ્યારે આપણે કોઈ પણ હોટલમાં જઈએ છીએ અથવા કોઈ કંપનીમાં જોઈએ છીએ ત્યારે એક પ્રતિનિધિ હોય છે જે આપણને હેલ્પ કરે છે, આપણા ક્વેશ્ચનના આન્સર આપે છે. અને બીજો છે કસ્ટમર એટલે કે ગ્રાહક. હવે જે CSR છે તે કોણ છે, ફિમેલ છે કે મેલ છે તે ઇન્ડિકેટ આ પાઠમાં નથી કરેલું, પણ જે કસ્ટમર છે, જે ગ્રાહક છે તે લેડી છે. એને CSR જે છે તે મેમ તરીકે સંબોધે છે. એટલે CSR જે છે ફિમેલ ઓર મેલ છે અને કસ્ટમર છે એ લેડી એટલે ફિમેલ છે. CSR સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. CSR એવું કહે છે, શું તમે પ્રેમને પ્રસ્થાપિત ઇન્સ્ટોલ કરી શકો? કસ્ટમર સેઝ આઈ કેન ડૂ ધેટ. કસ્ટમર કહે છે, હા હું તે કરી શકું, એટલે હું પ્રેમને પ્રસ્થાપિત કરી શકું. I am not very technical, but I think I am ready to install now. રેડી એટલે તૈયાર થવું, થિંક એટલે વિચારવું, ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. હું બહુ વ્યાવસાયિક નથી, પણ હું એવું વિચારું છું કે હું પ્રેમને પ્રસ્થાપિત કરવા હવે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે પ્રથમ શું કરવાનું છે, એટલે પ્રેમને પ્રસ્થાપિત કરવા મને પ્રથમ સ્ટેપ કહો, મારે શું કરવાનું છે. CSR સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હવે સ્ટેપ એટલે પગથિયું, ઓપન એટલે આમ તો જનરલી ખોલવુંના અર્થમાં થાય, પણ અહીંયા આપણે આ પાઠમાં હૃદયને મોકળું બનાવવાનું, વિશાળ બનાવવાનું એના અર્થમાં લેવાનું છે. તો પ્રથમ તમે તમારા હૃદયને મોકળું બનાવો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. લોકેટેડ એટલે સ્થાન ખબર હોવી, જગ્યા ખબર હોવી. શું તમે હૃદયની જગ્યાને શોધી કાઢી, અથવા તમને શું તમારા હૃદયની જગ્યા ખબર છે? કસ્ટમર સેઝ યસ આઈ હેવ. હા, મેં તે શોધી. એનો કહેવાનો મતલબ એવો છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પ્રોગ્રામ ખબર છે આપણને, ઘણા બધા પ્રોગ્રામ. રનિંગ એટલે ચાલુ હોવું, પરંતુ તેમાં હમણાં ઘણા બધા પ્રોગ્રામ ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. જ્યારે એ પ્રોગ્રામો મારા હૃદયમાં ચાલી રહ્યા છે ત્યારે શું પ્રેમને ઇન્સ્ટોલ કરવો બરાબર છે? CSR સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ. એટલે પ્રતિનિધિ કહે છે, કયા પ્રોગ્રામ હાલ ચાલુ છે મેડમ? કસ્ટમર સેઝ લેટ મી સી. મને જોવા દો કે મારા હૃદયમાં કયા પ્રોગ્રામ ચાલુ છે. આઈ હેવ પાસ્ટ hurt.exe, લો એસ્ટીમ .exe, grudge.exe એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ, કોઈના દ્વારા આપણને ભૂતકાળમાં જે દુઃખ મળેલું છે તે. લો એસ્ટીમ એટલે નિમ્ન વિચારો. ગ્રજ એટલે દ્વેષ કોઈના માટે. રિસેન્ટમેન્ટ એટલે ચીડ અથવા ક્રોધ. પાસ્ટ હમણાં મારા હૃદયમાં ભૂતકાળના દુઃખ, નિમ્ન વિચારો, દ્વેષ અને ચીડ અથવા ક્રોધ જેવા પ્રોગ્રામ ચાલુ છે. CSR સેઝ નો પ્રોબ્લેમ. એટલે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, કંઈ વાંધો નહીં.
લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ password.exe from your current operating system. ઓટોમેટિકલી એટલે આપોઆપ, જાતે, સ્વયં. ઇરેઝ એટલે ભૂસી કાઢવું, કાઢી નાખવું. ને કરંટ એટલે હમણાંની, તાજેતરની. પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂતકાળના દુઃખને ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. મે એટલે કદાચ, રિમેન એટલે રહેવું, પરમેનન્ટ એટલે કાયમી, અને મેમરી એટલે યાદ. ઇટ લવ માટે વપરાયેલું છે એટલે આપણે એને લવ તરીકે વાપરશું. લવ, પ્રેમ કદાચ તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ. ડિસરપ્ટ એટલે ખલેલ પહોંચાડવું, વિક્ષેપ પહોંચાડવો, પણ તે બીજા ચાલુ પ્રોગ્રામને વધારે ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. લવ એટલે પ્રેમ, ઇવેન્ચ્યુઅલી એટલે અંતમાં, ઓવરરાઇટ એટલે ના પર લખવું, લો એસ્ટીમ એટલે નિમ્ન વિચારો, અને હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ વિચારો. અંતે પ્રેમ પોતાના કહેવાતા મોડ્યુલ હાઈ એસ્ટીમ એક્સરસાઇઝની ઉપર લો એસ્ટીમ એક્સરસાઇઝ ઉપર ઓવરરાઇડ કરી દેશે. એટલે કે જો તમે બીજાને પ્રેમ કરશો તો તમારા માટે જે બીજાના માટે નિમ્ન વિચારો છે તેને બદલે સારા વિચારો ભરી દેશે લવ. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe એન્ડ resentment.com. હાવેવર એટલે છતાં, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું, ગ્રજ એટલે દ્વેષ, અને રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ અથવા ક્રોધ. છતાં તમારે resentment.com અને grudge.exeને જાતે બંધ કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. ધોઝ પ્રોગ્રામ એટલે ગ્રજ અને રિસેન્ટમેન્ટ માટે વપરાયેલું છે. પ્રિવેન્ટ એટલે અટકાવવું, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું. આ જે બે પ્રોગ્રામ છે, ગ્રજ અને રિસેન્ટમેન્ટ, તે પ્રેમને આપણા હૃદયમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત થતો અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એ બંને પ્રોગ્રામને બંધ કરી શકો? કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. એટલે ગ્રાહક કહે છે, મને ખ્યાલ નથી આવતો, હું નથી જાણતી કે હું તેને કેવી રીતે બંધ કરું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો કે મારે એને કેવી રીતે બંધ કરવા જોઈએ? CSR સેઝ માય પ્લેઝર. એનો કહેવાનો મતલબ એ છે કે જો હું તમને મદદરૂપ થઈશ તો મને ગમશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. ઇન્વોક એટલે કે ક્લિક કરવું, અને ફર્ગ્યુનેસ એટલે કોઈને માફ કરવું. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફર્ગ્યુનેસ exe ઉપર ક્લિક કરો. ડુ ધીઝ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ grudge.exe એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ. ડુ એટલે કરવું, નેસેસરી એટલે જરૂરી, resentment.com, રિસેન્ટમેન્ટ એટલે કે નિમ્ન વિચારો, રિસેન્ટમેન્ટ એટલે કે ચીડ અથવા ક્રોધ. તો CSR કહે છે કે જ્યાં સુધી તમે ગ્રજ એટલે કે દ્વેષ, જ્યાં સુધી તમે દ્વેષ અને ચીડ અને ક્રોધ જેવા પ્રોગ્રામને સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી શક્ય હોય તેટલી વધુ વખત આ સંકેત ઉપર એટલે કે forgiveness.com ઉપર ક્લિક કરતા રહો. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. એટલે ગ્રાહક કહે છે કે બરાબર છે, મેં આમ કર્યું, એટલે કે મેં ક્લિક કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ જવું, અને ઓટોમેટિકલી એટલે આપોઆપ. પ્રેમનું આપોઆપ હવે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે બરાબર રીતે થઈ રહ્યું છે? એટલે લવ જે ઇન્સ્ટોલ થાય છે
તે મારા હૃદયમાં બરાબર થઈ રહ્યો છે ઇન્સ્ટોલ? CSR સેઝ યસ ઇટ ઇઝ. એટલે પ્રતિનિધિ કહે છે હા બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ શેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. રિસીવ એટલે મેળવવું, રીઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત થવું, ફરીથી પ્રસ્થાપિત થવું. તમે એક મેસેજ મેળવશો જે એવું કહેશે કે પ્રેમ તમારા જીવન માટે તમારા હૃદયમાં ફરીથી પ્રસ્થાપિત થઈ જશે. ડુ યુ સી ધેટ મેસેજ? એટલે પૂછે છે પ્રતિનિધિ, શું તમે એ મેસેજને જોયો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. એટલે ગ્રાહકનો કહેવાનો મતલબ એ છે કે હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે? એટલે પ્રતિનિધિ કહે છે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા, પરંતુ યાદ રાખજો કે માત્ર આ એક બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. નીડ એટલે જરૂર હોવું, બિગિન એટલે શરૂઆત કરવી, કનેક્ટ એટલે જોડાણ કરવું, અને અપગ્રેડ એટલે નવું જે કંઈ મેળવવાનું આગળની માહિતી હોય તે. તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હૃદય સાથે જોડાણ કરતા રહેવું પડશે. કસ્ટમર સેઝ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. ઉપ્સ એટલે કે અરે. ગ્રાહક કહે છે કે અરે મને એક એરર મેસેજ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? એટલે એ મેસેજ મળ્યો છે, એરર આવે છે જ્યારે પ્રેમ પ્રસ્થાપિત થાય છે ત્યારે. તો હવે મારે શું કરવું જોઈએ? CSR સેઝ વોટ ડઝ ધ મેસેજ સે. CSR કહે છે મેસેજ શું કહે છે, જે એરર મેસેજ મળ્યો છે તે શું કહે છે? કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એટલે અંદરના ભાગ ને અંદર, ઇન્ટરનલ એટલે અંદર ને કોમ્પોનન્ટ્સ એટલે ભાગ. એરર 41 છે મેસેજમાં. એરર 41 એવું કહે છે કે આ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરી રહ્યો. વોટ ડઝ ધેટ મીન? મીન એટલે મતલબ હોવો, અર્થ હોવો. તો આનો શું મતલબ? CSR સેઝ ડોન્ટ વરી મેમ. એવું કહે છે CSR પ્રતિનિધિ, ચિંતા ન કરો મેમ. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય પ્રશ્ન છે. કયો સામાન્ય પ્રશ્ન છે? તો જે લવ પ્રોગ્રામ છે તે અંદરના ભાગો ઉપર કામ કરતો નથી. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. મીન્સ એટલે મતલબ હોવો, સેટઅપ એટલે શરૂ થઈ જવું, સ્ટાર્ટ, એક્સટર્નલ એટલે કે બાહ્ય, અને ઇન્ટરનલ એટલે કે આંતરિક. તો એવું કહે છે CSR, એનો અર્થ એ કે લવ પ્રોગ્રામ બીજાના હૃદય સાથે જોડાવા તૈયાર છે, પરંતુ પરંતુ એનો મતલબ એ કે લવ પ્રોગ્રામ એક્સટર્નલ હાર્ટ ઉપર શરૂ થઈ ગયો છે, પણ હજુ એ આપણા હૃદયમાં ચાલુ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. એ એક જટિલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ ધેટ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પણ એનો મતલબ નોન ટેકનિકલ ભાષામાં એવો થાય કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? એટલે ગ્રાહક કહે છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર CSR સેઝ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટનેસ. શું તમે સેલ્ફ એક્સેપ્ટનેસ એટલે કે પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારી લે. સેલ્ફ એટલે પોતાની જાત અને એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો. શું તમે પોતાની જાતની સ્વીકૃતિ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી કાઢી? કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ.
એટલે કહે છે કે હા મારી પાસે એ છે, એ ડિક્શનરી મારી પાસે છે. CSR સેઝ એક્સલન્ટ, બહુ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે આ બાબતે ખૂબ સારા જઈ રહ્યા છો. એટલે CSRનો કહેવાનો મતલબ એ છે કે જો તમે પોતાની જાતને સ્વીકારી લીધી છે તો એ તમારા માટે એક સારી બાબત છે. કસ્ટમર સેઝ થેન્ક યુ, એટલે ગ્રાહક એનો આભાર માને છે. CSR સેઝ યુ આર વેલકમ, તમે આવકાર્ય છો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. forgiveness.dos, self-esteem.txt, realizeworth.txt and goodness.dos. હવે અહીંયા જે આપેલું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ફર્ગ્યુનેસ એટલે માફ કરવું, સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જાતમાં વિશ્વાસ હોવો, રિયલાઇઝ વર્થ એટલે પોતાની જાતનું મૂલ્ય હોવું, ને ગુડનેસ એટલે ભલાઈ. તો CSR કહે છે કે તમે નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો અને પછી તેને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. તો કઈ કઈ ફાઇલને ડિરેક્ટરીમાં કોપી કરવાની છે? તો ફર્ગિવનેસ સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. સિસ્ટમ આપણને જે અત્યારે કોમ્પ્યુટરની ભાષામાં સિસ્ટમ ચાલી રહી છે એ. ત્યાર પછી છે ઓવરરાઇટ એટલે ના પર લખવું, કોન્ફ્લિક્ટિંગ એટલે સંઘર્ષમય, પેચિંગ એટલે કોઈને એકબીજા સાથે ભેળવી દેવું, પેચિંગ. જે સિસ્ટમ છે તે કોઈ પણ તમારી કોન્ફ્લિક્ટિંગ ફાઇલ છે, અસંગત ફાઇલ છે, સંઘર્ષમય ફાઇલ છે તેની ઉપર લખશે, એને ઓવરરાઇટ કરશે અને જે પણ કોઈ ફોલ્ટી પ્રોગ્રામ છે તેને તેની સાથે ભેળવી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સરસાઇઝ ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારે તમારી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાની જાતની ખામી કાઢવી, તેને ડિલીટ કરવાની જરૂર છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. ત્યાર પછી શું કરવાનું છે તે કીધું છે. એમ્પ્ટી એટલે ખાલી કરી દેવું, આફ્ટરવર્ડ્સ એટલે ત્યાર પછી, શ્યોર એટલે ખાતરી કરવી, ગોન એટલે જતા રહેવું, નેવર એટલે કદી નહીં અને કમ બેક એટલે પાછું આવવું. પછી એ CSR એવું કહે છે કે તમારે તમારી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક એક્સરસાઇઝને ડિલીટ કરવાની છે અને પછી તમારું રિસાયકલ બિન ખાલી ન થાય અને તમે તેની ખાતરી ન કરો કે બધી ફાઇલો સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે અને ક્યારેય પાછી નહીં ફરે. ગ્રાહક સેઝ ગોટ ઇટ, એટલે એનો કહેવાનો મતલબ છે હા હું સમજી ગઈ, આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે ચોખ્ખું, ખરેખર સારી ફાઇલ. હવે મારું હૃદય એકદમ ચોખ્ખી નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. smile.mpg is playing on my monitor right now. સ્માઇલ હવે મારા મોનિટર ઉપર આવી ગયું છે, એટલે મારા મોનિટર ઉપર હાસ્ય આવી ગયું છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. શોઝ એટલે બતાવવું, દર્શાવવું, વોર્મથ એટલે હૂંફ, પીસ એટલે શાંતિ ને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એ એવું બતાવે છે, એવું દર્શાવે છે કે હૂંફ, શાંતિ અને સંતોષ મારા હૃદય ઉપર જાતે જ કોપી થઈ રહ્યા છે. CSR સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો હવે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને એ ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમારે તેને અહીંથી વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાનો છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે હું મારું જે વાત છે તે બંધ કરું તો તે પહેલાં હું તમને એક વધુ સલાહ આપવા માગું છું. એનો મતલબ એવો થશે, એટલે કસ્ટમર કહે છે કે યસ, એનો કહેવાનો મતલબ છે હા કઈ સલાહ આપવા માંગો છો?
CSR સેઝ લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મુક્ત વસ્તુ. લવ પ્રેમ એ ફ્રીવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. શ્યોર એટલે ખાતરી કરવી, ગીવ એટલે આપવું, વેરિયસ એટલે જુદા જુદા, મોડલ એટલે અલગ અલગ સ્વરૂપો, મોડલ એટલે નમૂના, ને મીટ એટલે મળવું. પરંતુ કોઈનો પ્રેમ સ્વીકાર કરતાં પહેલાં તે કોઈને પ્રેમ કરતી વખતે તમારે પ્રેમના અલગ અલગ સ્વરૂપોનો ખ્યાલ રાખવાનો છે. તમારે એને પ્રેમના અલગ અલગ સ્વરૂપો આપવાના છે. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તમે કોઈને પ્રેમ કરશો, આનો આખો કહેવાનો મતલબ એવો થશે કે જો તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે. કસ્ટમર સેઝ આઈ વિલ, એટલે ગ્રાહક કહે છે કે હા હું એ ખ્યાલ રાખીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો આભાર. તો મિત્રો આ હતો કેન યુ ઇન્સ્ટોલ લવ. તમે જોયું કે આપણે આપણા હૃદયમાંથી કયા કયા પ્રોગ્રામિંગ થિંગને કાઢી નાખવાની છે કોમ્પ્યુટરની ભાષામાં, અને કઈ કઈ પ્રોગ્રામિંગ થિંગ સેટઅપ કરવાની છે, ચાલુ કરવાની છે. તો આપણને અંતે હૂંફ, શાંતિ અને સંતોષ આપણા હૃદયમાં બીજા પ્રત્યે જાતે જ આવી જશે. થેન્ક યુ.